સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ્સ હવે દિવસોમાં નહીં પરંતુ કલાકોમાં બદલાઈ જાય છે અને એક ટ્રેન્ડ પૂરો થાય તે પહેલા જ બીજો ટ્રેન્ડ લોકોના દિલમાં અને સ્ક્રીન પર છવાઈ જાય છે. ક્યારેક ફેશન, ક્યારેક ગેજેટ્સ અને હવે તો સીધો પર્સ અને બેગ પર લટકતા ડિઝાઇનર ટોયઝ ટ્રેન્ડ બની ગયા છે. તો 2025માં લાબુબુ ડોલે યુવાનોમાં ભારે લોકપ્રિયતા મેળવી હતી, જ્યારે 2026માં તેની જગ્યા એક નવી ક્યુટ અને સ્ટાઇલિશ ડિઝાઇનર ડોલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે અને આ ટ્રેન્ડ સાથે સ્ટેટસ સિમ્બોલ બની રહી છે. તો શું છે આ ડોલનું નામ અને ક્યાંથી આવી, જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ્સ બહુ ઝડપથી બદલાઈ જાય છે અને લાબુબુ પછી હવે મીરુમી નામનું એક નવું ડિઝાઇનર પાત્ર યુવાનો અને સાથે જ બોલિવૂડ સ્ટારોમાં ચર્ચાનો વિષય બની ગયું છે. તો આજના સમયમાં ફેશન કે પસંદગીની નહીં પરંતુ ટ્રેન્ડ્સ ફોલો કરવા તે પોતા માટે એક મોટો ટ્રેન્ડ બની ગયો છે. કેમ કે એક ટ્રેન્ડ પૂરો થાય નહીં ત્યાં તો નવો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ધીમે ધીમે જગ્યા બનાવતો હોય છે. ક્યારેક કપડામાં, ક્યારેક ગેજેટ્સમાં અને હવે તો સીધું લોકોના પર્સ અને બેગ પર આ ટ્રેન્ડ પહોંચી ગયો છે. તો 2025માં લાબુબુ ડોલે યુવાનોમાં દિલ જીતી લીધા હતા અને હવે 2026માં તેની જગ્યાએ એક નવી ક્યુટ ડોલ આવી રહી છે અને પોતાની ઓળખ કંઈક અલગ જ બતાવી રહી છે, જે સ્ટાઇલ સાથે સ્ટેટસનું સિમ્બોલ બનીને દરેકના પર્સ પર લટકતી જોવા મળે છે. તો આ ડોલ છે મીરુમી. એક સમય હતો કે જ્યારે લાબુબુના ફોટા, રીલ્સ અને કલેક્શન પોસ્ટ પર દરેક પ્લેટફોર્મ પર છવાઈ જતા હતા અને હવે એ જ જગ્યાએ ધીમે ધીમે મીરુમી ડોલ લઈ રહી છે. તો ખાસ કરીને યુવાનો, કલાના રમકડાના શોખીનો અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર્સમાં મીરુમી ડોલ ઝડપથી લોકપ્રિય બની રહી છે. તો પ્રશ્ન એ થાય કે મીરુમી કેવી રીતે ટ્રેન્ડમાં આવી છે? તો એક ડિઝાઇનર આર્ટ ટોય અથવા તો પાત્ર આકૃતિ છે જે ક્યુટ અને વિચિત્ર લુકની છે અને તેનો ચહેરો, રંગો અને ડિઝાઇનર સામાન્ય કપડામાંથી અને રમકડાથી અલગ દર્શાવે છે અને આ જ અલગપણું તેને ખાસ બનાવે છે. તો લોકો હવે રમકડાને ફક્ત બાળકો માટે નહીં પરંતુ એક આર્ટ પીસ તેમજ ડેકોરેશન આઇટમ અને સ્ટેટસ સિમ્બોલ તરીકે પણ જોવા લાગ્યા છે. તો લાબુબુની સફળતાએ ડિઝાઇનર ટોય કલ્ચરને વધુ મજબૂત બનાવ્યું છે અને આ સાથે જ લોકોમાં કલેક્શન કરવાનો શોખ વધ્યો છે, જેને લિમિટેડ એડિશન તરીકે પણ ઓળખવામાં આવે છે અને રમકડા પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે. તો આ જ ટ્રેન્ડમાં મીરુમી ડોલ એક નવી ઓળખ સાથે લોન્ચ થઈ છે અને જેના વિવિધ એક્સપ્રેશન, રંગીન ડિઝાઇન અને ફોટોજેનિક લુક તેને ઇન્સ્ટાગ્રામ રીલ અને યુટ્યુબ શોર્ટ્સ માટે પરફેક્ટ બનાવી રહ્યા છે. તો સોશિયલ મીડિયા પર કેવી રીતે છવાય મીરુમી ડોલ? તો સોશિયલ મીડિયા પર મીરુમી ડોલની ચર્ચા મુખ્યનું કારણ બની છે કેમ કે અનબોક્સિંગ વિડીયો અને તેની સરખામણીઓ છે. ઘણા લોકો લાબુબુ વર્સિસ મીરુમી જેવી પોસ્ટ બનાવી રહ્યા છે, જેના બનેલા ડિઝાઇનના ભાવ તેમજ કલેક્શન વેલ્યુની તુલના થાય છે. તો આ સાથે જ ટ્વિટર પોસ્ટ પર મીરુમીએ વધુ ચર્ચા જગાવી છે અને આ સાથે જ યુવાનોની પહેલી પસંદગી મીરુમી છે, કારણ કે તે અનોખું છે, લિમિટેડ એડિશન છે અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ છે. તો ઘણા લોકો તેને ગિફ્ટ તરીકે પણ ખરીદી રહ્યા છે. ત્યારે નિષ્ણાંતોનું માનવું છે કે હાલ મીરુમી હાઈ સ્ટેજમાં છે, પરંતુ જો નવા ડિઝાઇન અને નવા પાત્રો સમયસર આવે તો આ ટ્રેન્ડ લાંબા સમય સુધી ટકી શકે છે. ને લાબુબુ પછી મીરુમી માત્ર એક રમકડું નથી પરંતુ એક નવી સોશિયલ મીડિયા ટ્રેન્ડ ડોલ બની શકે છે અને તેની ક્રિએટિવિટી, ડિઝાઇન અને ટ્રેન્ડિંગ લુકને કારણે તે ખાસ કરીને યુવાનોમાં ઝડપથી લોકપ્રિય બની રહી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ રેકોર્ડ્સ પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.